हाँ यहाँ पे अब ओढ़ के सोना है ना। ઉપરવાળો હારું રાખે, તમારી શક્તિ રાખે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. તો અત્યારના પરમાં હું મસ્ત નઈને બહીને બધું રેડી થઈ ગયું. દેખો આજે તો ગાઈઝ ફોર્મલ પહેરવું પડશે કારણ કે આજે ડીઈનો વાયવા અને ડીઈની અંદર જે મેં પ્રોજેક્ટ બનાવેલો હોય એના ઉપર અમારે કહેવાનું બધું કે કેવી રીતનો પ્રોજેક્ટ બનાવ્યો, હું યુઝ કર્યું તમે, એટલે એ બધું એના માટે ફોર્મલ પહેર્યું. 8:45 થવા આવ્યા ગાઈઝ, 8:45 તો અહીંયા જ થવા આવ્યા. હજી તો હું નીકળે બેગ પેક કરીને પહોંચતા મને 9 વાગી જશે. 9 વાગે તો વાયવા ચાલુ થાય. જોકે અમારો નંબર તો પહેલાં નહીં આવે તો પછી કંઈ વાંધો હોય નહીં એટલો, તો પણ વહેલા તો જવું જ પડે ને. અને જે લોકો આપીને આવે ને એમને પૂછીશું કે હું પૂછ્યું હોય. તો ચલો હું જલ્દીથી ગાઈસ ફટાફટ બેગ પેક કરી લઉં અને બેગ પેક કર્યા પછી ફટાફટ અહીંથી નીકળીએ. આજે તો ગાઈસ થોડી એક્ટિવા ભગાવવી પડશે કારણ કે લેટ થઈ ગયું આજે એટલે. તો ચલો ગાઈસ હું ફટાફટ બેગ પેક ને બધું કરી લઉં પછી નીકળીએ કોલેજ. અહીંયા ગાઈસ મેં બેગ પેક ને બધું કરી લીધું હોય. તો ચલો હવે નીકળીએ કોલેજ માટે. લાઇટ ને બધું બંધ કરી દઉં પહેલાં. દેખો હા ભાઈને મોજા પહેરે ને એકલા ગાઈસ મેં એને મોજા જ લેવા હોય મારા. દીદી અહીંયા ગાઈસ ઊંઘી અને મમ્મી કસરત કરે. મમ્મી હું જવું જય શ્રી કૃષ્ણ જય એમ. તો ગાઈસ અમે હાલ પીપીટી બનાવીએ. અમારો હાલ વાળો નહીં અને મેડમનો મેસેજ આવ્યો, ગ્રુપમાં મેસેજ આવ્યો હતો કાલે કે પીપીટી જોવો, કેનવાસ ને બધું લઈને આવવાનું હોય. એટલે પીપીટી અમારે બાકી હતી ખાલી. એટલે આટલી વારમાં તો પીપીટી બનાવી ના શકાય એટલે એઆઈનો યુઝ કર્યો અમે. અને મસ્ત બનાવી જો આ જો ડિઝાઇન ને થીમ ને સારું હોય બની જાય. એટલે ગાઈસ બતાવું હું તમને કે કેવી બનાવીએ. ડાઉનલોડ કરવા જઈએ એટલે અપગ્રેડ માંગો. પીપીટીમાં ઉભી રહે, પીપીટીમાં જોઈએ કસ્ટમ રેન્જ. આમાં અપગ્રેડ માંગો, એમને એમ નહીં થાય. અને અપગ્રેડમાં તો એટલા બધા પૈસા નહીં આપણા જોડે હાલ. હાય બધી મહેનત પાણીમાં જઈ આને બનાવી. દેખો આને બનાવી, દેખો મસ્ત બનાવી. ગાઈસ ફાઇનલી હું ઘરે આવી ગયો હું અને અત્યારના પરમાં વાગ્યા દેખો 2 વાગ્યા ગાઈસ. અને સવારે પરમાં હું 9 વાગ્યાનો ગયો હતો. એટલો કંટાળો આવ્યો ને ત્યાં 9 વાગ્યાનો બેસી રહ્યો હતો. અને છેક વાયવા અમારા લેવાયા 1:30. એમાં થયું કેવું, અમારા જે બેન્ચના મેમ આવવાના હતા વાયવા લેવા એ મેમ આવ્યા નહોતા. એમના બદલે જે બીજી બેન્ચના મેમ હતા ને એમને અમારા વાયવા લીધા છેક છેલ્લે. અને છેલ્લે ખબર પડી કે અમારી બેચના જે વાયવા લેવા આવવાના હતા ને એ તો મેમ આવ્યા જ નહીં. બીજી બેચવાળા મેમ કે કામ કરો, તમારા વાયવા હું લઈ લઉં અને તમારી જે સીટ હોય ને એની અંદર તમે સાઇન કરી દેજો. એટલે ગાઈસ છેક છેલ્લે સુધી બે રહ્યા. અમે રાહ જોઈને બે રહ્યા હતા કે અમારું લિસ્ટ આવ્યું નહીં, અમારો નંબર આવ્યો નહીં. એટલા થાકે ને ગાઈસ બહુ, એટલું બે રહ્યા અમે કંટાળી ગયા હતા બેઠે. બહુ જ કંટાળો આવ્યો ગાઈસ. ને ભૂખ એટલી લાગેલી કારણ કે ગાઈસ સવારના પોરમાં હું ખાધા વગર ગયો હતો એટલે. અને ત્યાં ખાવા તો નીચે જવાય નહીં, ગમે ત્યારે લિસ્ટ આવી જાય, ગમે ત્યારે બોલાવે. એટલે બહુ જ કંટાળો આવ્યો ગાઈસ. તો ચલો સૌથી પહેલાં તો હું કપડાં બદલી દઉં, ફ્રેશ થઈ જાઉં, પછી જઈએ ખાવા કારણ કે ભૂખે બહુ લાગી એટલે. તો ચલો ગાઈસ દેખીએ મમ્મીએ હું બનાવ્યું એ. અહીંયા મમ્મીએ બનાવ્યું ફૂલા બટેકાનું શાક. તો ચલો ગાઈસ હું અહીંયા ખાવા બેવું જલ્દીથી, ભૂખ લાગી છે જોરદારની. શું ખાઈને આયા? લઈને આયા લી? તમે ખાધું નતું તો શું ખાધું? વેજીટેબલ એક સૂપ પીધું. કચોરી પાડા. કચોરી? બહુ મોંઘું હતું, બહુ ભાવ હતો. તે તો ફૂડ ઝોનમાં તો એવું જ હોય ને. બેની તને એકલા મૂકીને તને ફૂડ ઝોનમાં જતા રહેતા ખાવા, બોલ ભર બકું. તને ખીચડો ખવડાવો અને ફૂડ ઝોનમાં ખાય હવે. કશું ખાધું નહીં. મને બકું છે ભર. સૂપ પીને આયા છે, કશું ખાધું નહીં હશે ને. કયો સૂપ હતો? વેજીટેબલ.
બકુ કરો. ઉબાડિયામાં લાઈન બહુ હતી. બતાવજે કાળા તલનું કચોરી. બધું મોંઘું 150 અલે એ એસી ઉબાડી 100 રૂપિયાની એક ડીશ. કેટલું બધું કેટલી એવું આ ઉબાડ્યું. એ ઉબાડી નવને નીકળ્યું પેલું માટલામાં બાફી દેવાનું. હા બાફીને પછી ઈસીકર કંઈક ચૂલામાં માટલામાં બાફી દેવાનું ભઠ્ઠામાં. નો કેટલા ડ્રાયફ્રૂટ ને નાખ્યું આમાં અને આવું ઉપર બતાવો. દેખો guys. લઈને આયા. તલનું કચોરી કાળા મેં તલનું. તો સોનું હતું, આ તો સોનું. તાર મમ્મી બધે દુકાન ફરી. રસોડા મૂકી આય જા. જોવા માટે જા રસોડા મૂકી આય એટલે દાંતમાં ભરાઈ ગયા સામાન. કેટલા પ્રકારનું હતું તમે ગાડા લઈ. જડ એનું લઈને રસોડા મૂકી દે જા. જા નીચે પાડી દીધું. એવું તો નહીં એવું શીખવાડવાનું હો, કેવું રે કે આપણે વસ્તુ મંગાવે તે વસ્તુ લઈને આવે. જા હું તને આજ પેલું મસ્ત ખવડાવું હે ચોકલેટ ખવડાવે જા ચોકી ચોકી ગુડ બોયો જા ને એને મૂકી આ અંદર જા. નીચે પાડી દીધું. એ શીખવાડવા એ તાર શીખવાનું વસ્તુ મંગાવે તો તાર લઈને આવવાનું. ડેની આ કેવું દોરડું આય પડ્યું એટલે તું લઈને રમવા બેસી જાય છે. ડેની કે હું કોઈના બાપનો એ નોકર નહીં. બાપનો નોકર ને વેચવા પડે તો સેવા પડે. કરાવઈ ગાઈસ હાલ અમે જઈએ એ મૂન શુભમભાઈ ડોગ ફીડિંગ કરવા માટે કારણ કે લાસ્ટ ટાઈમ અમે ક્રિસમસની અંદર જે નાના છોકરાઓને હતા પુઅર લોકોના એમને અમે ગિફ્ટ આપી હતી એટલે આજે શુભમભાઈએ એવું વિચાર્યું કે જે ડોગને હોય અને જે સ્ટ્રેટ ડોગને હોય એમને અમે ફીડિંગ કરાવીશું એટલે અમે પેડિગ્રીને લઈ લીધું હો દેખે રેડી થઈ ગયા રહ્યો કે મને લઈ જાઓ એ તો ખાઈને બે આવ્યો અને ગાઈસ અત્યારના પોરમાં વાગે હ 11:15 અને આવામાં લેટ થઈ જશે હો થોડું તો ચલો ગાઈસ નીકળીએ આપણે પેડિગ્રીને બધું લઈ લીધું હો અને હવે જઈએ શુભાભાઈને લેવા માટે એક્ટિવા લઈ લઉં હું પહેલાં तो अकेले रहता है? अकेले क्या करता है यहाँ पे करता क्या है? अकेला अकेला बट में सुधा तो कुछ कम्बल उड़ने का तो तू खाता कैसे? खाता पीता नहीं है कुछ? नशा नहीं करता। नहीं करता? तो तेरे पास स्वेटर या वेटर कुछ है नहीं? कुछ भी नहीं क्यों? ठंडी नहीं लगती तेरे को? कुछ भी नहीं रोड पे सो जाता है। हाँ ले आ यहाँ पे आ, अब ओढ़ के सोना है ना, ठीक है? चल बाय। ले 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 आई जा। જાઓ ઉઠવાનું था બહુ લાગે ને બહુ ઠંડી હો બાજુ, હે બહુ ઠંડી હો. કોઈ નહીં, ધ્યાન રાખજો તમે, ઠંડી વધવાની છે એટલે હાચવજો તબિયત વધતું. જો તમારા જે આંદુ અરે આવશે, દુઆ કરો અમને બંનેને કે અમે થોડું વધારે અમારી શક્તિથી કરી શકીએ જેટલું થાય. ઉપર વાળા આપશે ને તમારી દુઆ અમારે જ આંદુ. હા પાક્કું પાક્કું, અમે અમારી શક્તિથી બધું કરીએ, અમને એવા દુઆ આપજો. બસ બસ
ઉપરવાળો સારું રાખે, તમારી શક્તિ રાખે અને દુઆ આપે તમને. થેન્ક યુ, થેન્ક યુ. સો ગાઈસ અમને કાલે આવતા ઘરે 1 વાગી ગયો હતો અને હું ઘરે અહીં ડાયરેક્ટ સૂઈ ગયો હતો કારણ કે ઊંઘે આવતી હતી એટલા. અને હવાના પોરમાં આજે બ્લોગ બનાવું કારણ કે રાતે સૂઈ ગયો હતો એટલા. અને જો તમને ગાઈસ એ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો કે તમને બ્લોગ કેવો લાગ્યો અમારો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. અને ગાઈસ મળીએ કાલના બ્લોગની અંદર. આ બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું.